આજે આપણે ગાઉસના પ્રમેયની ત્રીજી એપ્લિકેશન વિદ્યુતભારિત પાતળી ગોળીય કવચથી વિદ્યુત ક્ષેત્ર શોધવું, એટલે ક્વેશ્ચન પણ આવી રીતે પૂછાય। વિદ્યુતભારિત પાતળી ગોળીય કવચથી વિદ્યુત ક્ષેત્ર અંદરના બિંદુએ તથા બહારના બિંદુએ શોધો અથવા તો તેનું સૂત્ર મેળવો। હવે એના માટે આપણે એની એક પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લીધેલી છે। આ ગોળીય કવચ જે વચ્ચેથી પોલી હોય, એટલે આની સપાટી પર જ વિદ્યુત ભાર છે। આ પાતળી ગોળીય કવચની સપાટી પર જ વિદ્યુત ભાર છે, એટલે આ જે કહેવાય કે એના અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં। હવે પહેલો કિસ્સો આવે છે, આપણે ગાઉસના પ્રમેયથી કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે। તો આપણે ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ આવું હતું, તો ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ સંકલન સમગ્ર પૃષ્ઠ ઉપર સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન 0। આ જે કહેવાય કે આપણા ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ છે। ગાઉસનો પ્રમેય જ્યાં આગળ વાપરવાનો હોય, એટલે અંદરના બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો આપણે એક બંધ સપાટી દોરવી પડે, જેને આપણે કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ। મારે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો મારે અંદરના બિંદુ વડે ઘેરાતી મારે એક બંધ સપાટી દોરવી પડે। ગાઉસના પ્રમેયની અંદર આપણે 3 સ્ટેપ હતા। પહેલું સ્ટેપ કે જેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેટલા વિસ્તાર વડે ઘેરાતું આપણે એક બંધ સપાટી દોરવી પડે, જેને કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ। તો આપણે અહીંયા આગળ અંદરના વિસ્તારમાં શોધવાનું છે, એટલે અંદરના વિસ્તાર વડે ઘેરાતું એક હું બંધ પૃષ્ઠનું દોરી દઉં છું, જેને કહેવાય છે આપણું આ ગાઉસિયન પૃષ્ઠ। આ જે ગાઉસિયન પૃષ્ઠ જે છે, જે અંદરના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, જેટલા બિંદુઓ હશે એટલા વિસ્તાર વડે ઘેરાતું એક હું બંધ સપાટીને દોરી। તો આ જે મેં લઈ લીધું અંદરના વિસ્તાર વડે ઘેરાતું એક R ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ અહીંયા હું દોરું છું। R ત્રિજ્યાનું અહીંયા એક હું ગાઉસિયન પૃષ્ઠ દોરું છું, સ્મોલ r ત્રિજ્યાનું। મારે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું એટલે તો આ જે કહેવાય કે જેની ત્રિજ્યા સ્મોલ r હોય તેવું મેં એક અહીંયા આ ગાઉસિયન પૃષ્ઠ દોર્યું છે, બરાબર। તો આ જે થઈ જશે આપણું ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ। કારણ કે ગાઉસનો પ્રમેય વાપરવો હોય તો અહીંયા મારે એક ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડે। તો આ મેં દોર્યું ગાઉસિયન પૃષ્ઠ, R ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ દોર્યું। ચલો, તો હવે આ ગાઉસિયન પૃષ્ઠથી એના અંદરના વિસ્તારમાં કેટલો વિદ્યુત ભાર છે મારે પહેલાં શોધવો પડે, પણ આપણે આ ગોળીય કવચની માત્ર સપાટી પર જ વિદ્યુત ભાર છે, એટલે આ ગાઉસિયન સપાટીની અંદર આ ગાઉસિયન સપાટીથી કોઈ વિદ્યુત ભાર ઘેરાતો છે નહીં, એટલે એની અંદર એકે વિદ્યુત ભાર છે નહીં। તો આપણે લખી નાખીએ તો ભાઈ કે R ત્રિજ્યાની ગાઉસિયન સપાટી વડે R ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર, આજે ઘેરાતો વિદ્યુત ભાર એ થઈ જશે Q ઇઝ ઇક્વલ ટુ 0। કારણ કે બધો વિદ્યુત ભાર સપાટી ઉપર છે, આ ગાઉસિયન પૃષ્ઠ વડે એક પણ વિદ્યુત ભાર ઘેરાતો નથી, અને જો વિદ્યુત ભાર ના ઘેરાતો હોય તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવાનો કોઈ સવાલ જ નથી, એટલે ગાઉસિયન પૃષ્ઠના અંદરના વિસ્તારમાં, એટલે કે પાતળી ગોળીય કવચના અંદરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે। તો આપણે અંદરના વિસ્તારમાં દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે। તો અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં, તો માટે લખી નાખીએ અંદરના પાતળી ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ થઈ જશે 0।
કારણ કે એની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો આપણે યાદ રાખવાનું, પાતળી ગોળીય કવચ હોય તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે. તો આપણે એવું કહી શકાય કે અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 હશે. તો અહીંયા આગળ આ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હશે અંદરના દરેક પોઈન્ટ પાસે, કારણ કે એના વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો છે નહીં. તો આ થઈ ગયું અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે એવી જ રીતે આપણે લઈએ છીએ બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે બીજો એપ્લિકેશન, એટલે ગાઉસના પ્રમેયની જ આ એપ્લિકેશન, એટલે આનો જ બીજો ભાગ છે. તો આનો બીજો ભાગ છે ભાઈ બહારના વિસ્તારમાં અથવા તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચલો, તો ભાઈ બહારના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર પાતળી ગોળીય કવચથી આપણે શોધવાનું છે. તો આપણી પાતળી ગોળાકાર કવચ આપણે ધ્યાનમાં લીધેલી છે, જેની ત્રિજ્યા આપણે r છે. બરાબર. તો આ જે કહેવાય કે r ત્રિજ્યાની આપણે પાતળી ગોળીય કવચ મેં ધ્યાનમાં લીધેલી છે, જેની ત્રિજ્યા છે આપણે r. આની ત્રિજ્યા છે કેપિટલ R. આની સપાટી ઉપર વિદ્યુતભાર રહેલો છે. આની સપાટી ઉપર વિદ્યુતભાર આવી રીતે પથરાયેલો છે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે. હવે આપણે બહારના વિસ્તાર વડે ઘેરાતું એક આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડે. તો મારે બહારના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો બહારના વિસ્તાર વડે ઘેરાતું એક ગાઉસિયન પૃષ્ઠનું દોરી દઉં. તો આ બહારના વિસ્તાર વડે એક ઘેરાતું એક ગાઉસિયન પૃષ્ઠ મેં દોરેલું છે. બરાબર. તો આમ એક બહારના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તે વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ મેં ધ્યાનમાં લીધું. r ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ મેં અહીંયા ધ્યાનમાં લીધેલું છે. અહીંયા આ p પોઈન્ટ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું, એટલે r ત્રિજ્યાનું એક ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ મેં ધ્યાનમાં લીધું. જે વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તેના વડે ઘેરાતું એક મારે બંધ સમતલ કે બંધ પૃષ્ઠ દોરવું પડે, જેને કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ. આ જે મેં દોર્યું છે ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી. બરાબર. હવે તમે જુઓ કે ગાઉસિયન સપાટીના અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર છે, જેટલો પાતળી ગોળીય કવચ છે ને, આ આપણી પાતળી ગોળીય કવચ હતી. આ આપણી છે પાતળી ગોળીય કવચ. આ પાતળી ગોળીય કવચ ઉપર જેટલો પણ વિદ્યુતભાર છે એટલો બધો વિદ્યુતભાર પેલા ગાઉસિયન સપાટી વડે ઘેરાય છે. તો હવે બહારના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર 0 ના લઈ શકાય. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેમ 0 લીધું? કારણ કે અંદરના વિસ્તારમાં ગમે ત્યાં તમે ગાઉસિયન સપાટી દોરશો તો ત્યાં આગળ કોઈ વિદ્યુતભાર ઘેરાશે નહીં, માટે આપણે લખી નાખ્યું અંદરના દરેક પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર 0. હવે બહારના વિસ્તારમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મેં ગાઉસિયન સપાટી ધ્યાનમાં લીધી સ્મોલ r ત્રિજ્યાની. તો આ સ્મોલ r ત્રિજ્યાના સપાટી વડે આ બધો વિદ્યુતભાર ઘેરાય છે. બરાબર. તો હવે વિદ્યુતભારનું મૂલ્ય 0 છે નહીં. તો આપણે લખી નાખીએ પહેલો પોઈન્ટ કે r ત્રિજ્યાની ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી ધ્યાનમાં લો. બરાબર. r ત્રિજ્યાની ગાઉસિયન સપાટી ધ્યાનમાં લો. તો આપણે ગાઉસિયન સપાટી, ગાઉસિયન પ્રમેય વાપરવા માટે પહેલા ગાઉસિયન સપાટી આપણે દોરી લીધી. ચલો, હવે મારે બિંદુ P પાસે આ બધો પોઝિટિવ વિદ્યુતભાર છે, તો આપણે બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા આપણે દોરી શકાય. અહીંયાથી આવશે વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા, એ થઈ જશે સપાટીને લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે E. તો આ વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા, કારણ કે પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્રના સદિશ એનાથી દૂર તરફ આવે. તો આ દરેકે દરેક બિંદુ પાસે ગાઉસિયન સપાટીના દરેકે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા એ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં થશે દરેક પોઈન્ટ પાસે.
આ વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા એ પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં થશે, કારણ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે. જો નેગેટિવ ચાર્જ હોય તો અંદર તરફ આવે, વિદ્યુતભાર તરફ આવે. અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ છે એટલે એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ આપણે પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં થશે. ચલો, હવે આ દરેક બિંદુ પાસે, ગાઉસિયન સપાટીના દરેક બિંદુ પાસે, એટલે આપણે આ લઈએ છીએ આ એસ પોઈન્ટ, આ જે લઈએ છીએ આ ટી પોઈન્ટ, આ લઈ લો ધારો કે અહીંયાથી આ જે પોઈન્ટ લઈ લો આ યુ પોઈન્ટ. આ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ રહેશે, કારણ કે આટલું અંતર આર થશે તો તમને ખબર જ છે કે આટલું અંતર પણ આપણે આ ત્રિજ્યા થઈ જશે, આટલું અંતર પણ ત્રિજ્યા જ કહેવાશે, એટલે આ પણ અંતર ત્રિજ્યા કહેવાશે, આ પણ આટલું અંતર આર જ કહેવાશે. એટલે ગાઉસિયન સપાટી પરના પી, એસ, ટી અને યુ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ જ રહેશે. એની દિશા પણ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં થશે. એટલે આપણે કહી શકાય ગાઉસિયન સપાટી કે ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સીમિત છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું છે દરેક પોઈન્ટ પાસે. પી છે, એસ છે, ટી છે, યુ છે, તો એ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. તો આપણે લખી નાખીએ, આ એક પોઈન્ટ બી આપણે યાદ રાખવાનો, અથવા લખી નાખીએ ભાઈ ગાઉસિયન સપાટી પરના અથવા તો ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન છે તથા ત્રિજ્યાવર્તી દિશામાં છે. બરાબર, એટલે એની દિશા ત્રિજ્યાવર્તી, ધન હોય તો બહાર તરફ અને ઋણ હોય તો અંદર તરફ થશે. બરાબર, એટલે ત્રિજ્યાવર્તી દિશામાં છે, એટલે દરેક પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ છે. ચલો, તો હવે અહીંયા ગાઉસનો પ્રમેય આપણે એપ્લાય કરીએ. તો ગાઉસના પ્રમેય અનુસાર આપણે પહેલા એની લેફ્ટ હેન્ડ સાઈડ શોધી નાખી. તો લેફ્ટ હેન્ડ સાઈડનું સૂત્ર હતું સંકલન ઈ ડોટ ડી. હવે તમે જુઓ, અહીંયા પી પોઈન્ટ પાસે આપણે ક્ષેત્રફળ સદિશની દિશા વિચારીએ તો ક્ષેત્રફળ સદિશની દિશા એ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં. તો અહીંયા આગળ આ ક્ષેત્રફળ સદિશની દિશા પી પોઈન્ટ પાસે એ લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. અહીંયા એક નાની હું સપાટીને ધ્યાનમાં લઉં તો આ સપાટી પાસે ક્ષેત્રફળની દિશા લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. એવી જ રીતે તમે ધારો કે અહીંયા પણ તમે કોઈક સપાટી લો છો તો એના માટે ક્ષેત્રફળની દિશા એ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં થશે. તો તમે જુઓ કે આ પી પોઈન્ટ પાસે આપણે એક નાનો પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધો, એના માટે ઈ અને ડીએ બંને સમાંતર છે. ઈની દિશા પણ આ છે અને ડીએની દિશા પણ આ છે. તો માટે લખી શકાય કે ભાઈ અહીંયા ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે ઈ અને ડીએ બંને એકબીજાને સમાંતર છે. ચલો, બંને એકબીજાને સમાંતર હોય એટલે બંને વચ્ચેનો એંગલ થઈ જશે 0. તો માટે લખી શકાય ઈ ઇન્ટુ ડીએ, ઈ ડીએ કોસ થીટા અને કોસ 0 એનું મૂલ્ય છે અચળ. કોસ 0 નું મૂલ્ય થશે 1. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક પોઈન્ટ પાસે અચળ છે એટલે હું સંકલનની બહાર લઈ લઉં તો માટે રહેશે સંકલન ડીએ અને ઇઝ ઇક્વલ ટુ આપણા લેફ્ટ હેન્ડ સાઈડનો. હવે ધારેલી સપાટીનો આકાર છે ગોળાકાર, તો માટે ગોળાનું ક્ષેત્રફળ આવશે 4πr². તો આ જે થઈ જશે આપણું ઇક્વેશન નંબર 1. એટલે ઈ ડોટ ડીએ નો આન્સર આવી ગયો ઈ ઇન્ટુ 4πr². બરાબર, તો હવે આપણે અહીંયા ગાઉસના પ્રમેયની આ લેફ્ટ હેન્ડ સાઈડ આવી ગઈ. ચલો, તો હવે વિદ્યુતભાર, તમારે વિદ્યુતભાર શોધવો હોય તો આ જે વિતરણ આ ગાઉસિયન સપાટી વડે આટલો વિદ્યુતભાર ઘેરાય છે, જેટલો પાતળી ગોળીય કવચ ઉપર છે એટલો વિદ્યુતભાર ઘેરાય છે. તો માટે અહીંયાથી આ પ્રકારનું વિતરણ એ સપાટી પર વિતરણ છે એટલે આપણે અહીંયા પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કરીએ. ચલો ભાઈ, પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. તો માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ થઈ જશે અને માટે આવું લખી શકાય ભાઈ ક્યુ
કેટલી સપાટી વડે ઘેરાય છે વિદ્યુતભાર? તમે જુઓ કે આખા ગાઉસિયન સપાટી જે છે એના જે અંદરના વિસ્તારમાં માત્ર r ત્રિજ્યાનો જે ગોળીય કવચ છે ને એના વડે જ ઘેરાય છે. તો અહીંયા આપણે સિગ્મા અને ઇન્ટુ 4 કેપિટલ R સ્ક્વેર લખવું પડે. તમે જુઓ કે r ત્રિજ્યાની બહાર મેં ગાઉસિયન પૃષ્ઠ છે એના ઉપર કોઈ વિદ્યુતભાર નથી, પણ એના જે અંદરની જે r ત્રિજ્યાની ગોળીય કવચ છે ને એના ઉપર જ વિદ્યુતભાર છે. તો આપણે લખવું પડે સિગ્મા ઇન્ટુ 4 કેપિટલ R સ્ક્વેર. બસ હવે ગાઉસના પ્રમેયની બંને સાઈડ આપણને મળી ગઈ. તો માટે હવે ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ લખીને બંને સાઈડ આપણે મૂકી દઈએ. સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન 0. તો તમે જુઓ કે આ બાજુ આપણને મળી છે E ઇન્ટુ 4 r². તો આ બાજુ આપણે મૂકી દઈશું E ઇન્ટુ 4 સ્મોલ r². અત્યારે હું Qની જગ્યાએ કિંમત નથી મૂકતો, એટલે Q અપોન એપ્સાઇલોન 0. તો માટે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને આવું મળી જશે. Q છેદમાં 4 એપ્સાઇલોન 0 અને 1 અપોન r². તો આ બહારના દરેક બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે Q અપોન 4 એપ્સાઇલોન 0 1 અપોન r². જો તમે Qની કિંમત આટલી મૂકી દો છો, અહીંયા ધારો કે આપણે Qની કિંમત આપણે આટલી મૂકીએ, સિગ્મા ઇન્ટુ 4 r², અહીંયા Qની જગ્યાએ મૂકી દઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું મળી જશે. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 કેપિટલ R² છેદમાં 4 એપ્સાઇલોન 0 અને r². 4 કટ થઈ જશે એટલે આપણો આન્સર આવી જશે સિગ્મા r² અપોન એપ્સાઇલોન 0 સ્મોલ r². તો આ પણ એનું એક બીજું સ્વરૂપ જ છે. તો સિગ્મા r² અપોન આવશે એપ્સાઇલોન 0 r². તો આ પાતળી ગોળીય કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના આ બંને સ્વરૂપ આપણે યાદ રાખવાના છે. આ એક સ્વરૂપ કે જે આપણું સિમ્પલ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ બની જાય કે Q અપોન r², બરાબર. તો Q અપોન 4 એપ્સિલોન 0 r², અને તમે સિગ્માના ફોર્મમાં આવી રીતે લખી શકાય સિગ્મા r² અપોન એપ્સિલોન 0 r². તમારે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો બે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં જ, મેં કીધું એમ કે બે વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલે r સદિશની દિશામાં આવશે. ધન વિદ્યુતભાર છે એટલે બહાર તરફ આવે. તો આપણે અહીંયા લખી નાખીએ E ઇઝ ઇક્વલ ટુ Q અપોન 4 એપ્સિલોન 0 1 અપોન r² અને ઇન્ટુ આવશે r કેરેટ. તો આ જે કહેવાય આનું સદિશ સ્વરૂપે છે. જો પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુતભારથી દૂર તરફ અને નેગેટિવ હોય તો વિદ્યુતભાર તરફ આવે. તો આપણે આ વસ્તુ યાદ રાખવાનું છે. આ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1 અપોન r² પ્રમાણે બદલાય છે. તો તમે અહીંયાથી આ પોઈન્ટ યાદ રાખો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના બહારના વિસ્તારમાં પાતળી ગોળીય કવચના બહારના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1 અપોન r² પ્રમાણે ઘટે છે. એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 1 અપોન r² પ્રમાણે ઘટે છે, બરાબર. હવે એટલી વસ્તુ, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. જો તમે એનો ગ્રાફ દોરો તો આપણે આવું કહી શકાય, એનો અંદરના વિસ્તાર અને બહારના વિસ્તાર માટે આપણે એનો ગ્રાફ આપણે દોરીએ તો આવો આપણને ગ્રાફ મળશે. અંદરના વિસ્તારમાં ગોળાના અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું ન શકાય. તો તમે જુઓ કે અહીંયા આગળ આ જે કહેવાય આ એનું સેન્ટર છે.
આ પાતળી ગોળીય કવચનું આ જે કહેવાય કેન્દ્ર છે આ ઓ, આ એની ત્રિજ્યા આર. અંદરના વિસ્તાર સુધી કોઈ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થશે નહીં, બરાબર. અંદરના વિસ્તાર સુધી અહીંયા આગળ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, E બરાબર 0. સપાટી પાસે અહીંયા એનું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. સપાટી ઉપર મહત્તમ છે, સપાટીથી બહારના વિસ્તારમાં જઈએ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આમ ઘટે છે, 1/r² પ્રમાણે ઘટશે. આ સપાટીથી બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે છે. અહીંયા આગળ આ સપાટી પાસે મહત્તમ થશે. આ જે આપણે લખેલું છે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય, તો ભાઈ સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે મેક્સિમમ. સપાટીથી આપણે બહાર જઈએ, સપાટીથી દૂર જઈએ તો એનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટશે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય છે. તો આ જે ગ્રાફ આપણો અતિવલય છે, બહારના વિસ્તારમાં એનો ગ્રાફ જે છે અતિવલય સ્વરૂપ મળે છે. લંબા અતિવલય બી કહેવાય, કે બહુ વધારે અંતરે ઘટીને શૂન્ય થશે. તો અંદરના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બહારના વિસ્તારના વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે છે. તો આ જે થિયરી જે છે, તો આ કન્સેપ્ટ આપણે યાદ રાખવાનું છે. થિયરીના આવી રીતે બે અલગ અલગ પોઈન્ટ બી પૂછાઈ શકે કે ભાઈ કે અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય શોધો. અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બહારના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટે છે, બરાબર.